વધુ સમાચારમાં વાત કરીએ તો બાલાસિનોર નગરના રાજપુરી દરવાજા પાસે નિવૃત્ત સીઆરપીએફ પર હુમલો થયો છે। સોમા બુટલેગર દ્વારા બાથલા ગામના નિવૃત્ત સીઆરપીએફ પર પાવડા વડે હુમલો કરવામાં આવ્યો છે। તો બાથલા ગામના નિવૃત્ત સીઆરપીએફ જવાન બળવંતસિંહ પર બુટલેગરોનો હુમલો થયો છે। તો આ અંતર્ગત નિવૃત્ત સીઆરપીએફ જવાન સાથે બાઇક મૂકવા બાબતે હુમલો કરવામાં આવ્યો તેવું સામે આવ્યું। બુટલેગરે બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। 4 ઈસમો દ્વારા પાવડા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો તેવું સામે આવ્યું છે। તો જવાન બાલાસિનોરની સરકારી સારવાર હેઠળ બુટલેગર તેમજ અન્ય 3ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ હવે આ અંતર્ગત તપાસ શરૂ કરી રહી છે। તો બાલાસિનોર પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ રાખ્યો છે।